નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો પાછલા વિડીયોમાં આપણે વિજ્ઞાન વિશેના થોડા પ્રશ્નોની વાત કરી હતી કે જે 2024માં પૂછાઈ ગયા હતા। તો આજે આપણે એ જ વિડીયો સિરીઝને આગળ વધારીને સામાજિક વિજ્ઞાનના થોડા પ્રશ્નો કે જે પૂછાયેલા છે એનું સોલ્યુશન આપણે કરવાના છીએ। 2024માં સામાજિક વિજ્ઞાનમાં પણ 30 પ્રશ્નો પૂછાયેલા હતા। તો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે 10-10 પ્રશ્નોના ભાગ પાડી દઈશું, જેમાં આ વિડીયો થવાનો છે ભાગ નંબર 1। તો ચાલો આપણે સામાજિક વિજ્ઞાનના એ પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। પહેલો પ્રશ્ન પૂછાયેલો છે, નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? ઓપ્શન તમને નીચે થોડાક આપેલા છે, તો એનો જવાબ આવશે ઓપ્શન બી, સામાન્ય સુલભ સંસાધન, એની સામે છે ખનિજ તેલ। આ જોડ એકબીજા સાથે સુસંગત નથી। ઓપ્શન અહીંયા હું વાંચતો નથી કારણ કે તો વિડીયો લાંબો થઈ જશે, તો વિડીયોને ટૂંકો બનાવવા માટે ઓપ્શનના સીધા આપણે જવાબની વાત કરીશું, તમે ઓપ્શન વાંચી શકો છો। એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો। તો એનો પણ સીધો જવાબ આપણે જોઈ લઈએ તો ઓપ્શન છે ગરમ પાણીના ઝરા, અને એ આવેલા છે દાંતીવાડા, એવું કીધેલું છે પણ તે દાંતીવાડા આવેલા નથી, તો એ આપણો જવાબ ખોટો આવશે, જવાબ અયોગ્ય છે। એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો એના ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન સી, કાનમ પ્રદેશ। આગળનો પ્રશ્ન જોઈ લઈએ, નીચે આપેલી દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલો છે, આ સુલતાનના શાસનકાળની સાચી જોડની પસંદગી આપણે કરવાની છે। તો ઓપ્શન તમે પહેલાં વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને। એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે સૈયદ વંશ આવશે 1414થી 1451, ગુલાબ વંશ આવશે 1206થી 1290, ખલજી વંશ આવશે 1290થી 1320 અને તુગલક વંશ આવશે 1320થી 1414। તો આ આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી। આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે પાટણના પટોળા, ઓપ્શન સી। આગળનો પ્રશ્ન છે, તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, જંતુનાશક દવાનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો, એવો આપેલો છે જે આપણે ન કરવું જોઈએ। આગળનો પ્રશ્ન છે, ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે? તો આનો જવાબ આવશે લદ્દાખમાં, કે જ્યાં ઠંડુ રણ આવેલું છે। આગળનો પ્રશ્ન જોઈએ, સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, ચેહલગાન, એના નામે ઓળખવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે, ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે। આગળનો પ્રશ્ન છે, જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરેલી છે, તો તે યાદીમાંથી કઈ યાદી સાચી છે તે આપણે કહેવાનું છે। સોલંકી વંશના શાસકની વાત કરેલી છે, તો એનો જવાબ આવશે ઓપ્શન સી, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, કે જે સોલંકી વંશના શાસક હતા। તો અહીંયા પહેલાં 10 પ્રશ્નો પૂરા થાય છે કે જે 2024ની પરીક્ષામાં પૂછાયેલા હતા। આગળના ભાગમાં આપણે વધારાના બીજા પ્રશ્નોની વાત કરીશું, તો એ તમને મળી રહે એટલા માટે ચેનલ સાથે જરૂર જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી તે પણ NMMSની તૈયારીમાં આગળ વધી શકે। તો મળીએ છીએ આગલા વિડીયોમાં।